નમસ્કાર મારા ગુજરાતી ભાઈઓ, કેમ છો બધા? હવે આજના આ વિડીયોની અંદર હું તમને છે ને મારા 5 વર્ષનો અનુભવ આપવા જઈ રહ્યો છું. એટલે કે 5 વર્ષના જે પણ મેં શીખ્યું છે ને બધું જ તમને એક વિડીયોમાં શીખવાડી દઈશ, જેની મદદથી તમે પણ એક સક્સેસફુલ ઓપ્શન ટ્રેડર બની શકો છો. મિત્રો, તમને જો એવું લાગતું હોય ને શું તુષારભાઈ તમે પણ સક્સેસફુલ છો, શું તમે પણ ટ્રેડિંગ કરીને પ્રોફિટ કમાવો છો, કે ખાલી જસ્ટ વાતો કરો છો, કે અમને ખાલી શીખવાડો છો, કે અથવા ઘણા લોકો એવું વિચારે કે કોર્સ વેચવા માટે આ ભાઈ વિડીયો બનાવે છે, તો સૌથી પહેલા એક રિક્વેસ્ટ કરીશ કે ચેનલ ઉપર નવા હોય ને તો આપણી ચેનલ ઉપર જાઓ ને લાઈવ ટ્રેડિંગનો કોઈ પણ વિડીયો ઓપન કરીને જોઈ લો, જેનાથી ખબર પડશે કે તમારા ભાઈ એટલે કે મારી સાયકોલોજી કેટલી સ્ટ્રોંગ છે, હું કઈ રીતે નાના નાના કેપિટલથી મોટા મોટા પ્રોફિટ કરું છું, બધું જ તમને આ વિડીયોમાં શીખવાડીશ. એટલે કે મારો 5 વર્ષનો અનુભવ તમને ફ્રીમાં આજે મળવાનો છે. ખાલી નાનું એવું કામ કરજો, આ વિડીયોને અંત સુધી જોજો ને જે હું તમને સ્ટેપ કહું ને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો અને એની એક નોટ બનાવજો. બસ એને ફોલો કરશો ને હું ગેરંટી સાથે કહું છું કે તમે પણ મારી જેમ એક સક્સેસફુલ ઓપ્શન ટ્રેડર બની જશો. તો ચલો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પછી આજનો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. તો જો મિત્રો, આ વિડીયોની અંદર હું તમને 100% એક સક્સેસફુલ ઓપ્શન ટ્રેડર બનાવીને જ રહીશ. પણ એની માટે છે ને આવનારા સમયમાં આપણે જે વસ્તુ કરવાની છે એ પહેલેથી આપણે આપણા માઇન્ડમાં કરવું પડે. એટલે કે આપણી સાયકોલોજી સ્ટ્રોંગ કરવી પડે. સાયકોલોજી કેવી રીતે સ્ટ્રોંગ થશે કે અત્યારે તમને શું લાગે છે કે માર્કેટમાંથી રૂપિયા જ નથી કમાતા, શું સક્સેસફુલ ટ્રેડર બનીશ કે નહીં? તો આ બધી વસ્તુ છે ને તમને સક્સેસ થવામાં રોકે છે. તો આપણો માઇન્ડસેટ એવો હોવો જોઈએ. ચલો હું તમને નાનું એવું એક હોમવર્ક આપી દઉં. આ વિડીયોને અત્યારે પોઝ કરી દો અને કોમેન્ટમાં જઈને લખો સુપર ટ્રેડર, તમારું જે નામ હોય. જેમ કે હું કોમેન્ટ કરું સુપર ટ્રેડર તુષાર, સુપર ટ્રેડર અજય તમારું નામ હોય, વિજય નામ હોય, સંજય નામ હોય, ધર્મેશ નામ હોય, રાહુલ નામ હોય, જે પણ નામ હોય, સુપર ટ્રેડર કરીને તમારું નામ લખો, જેનાથી તમારી સાયકોલોજી ડેવલપ થશે. બીજે ગમે ત્યાં નામ લખવાનું આવે સુપર ટ્રેડર આ ભાઈ, તો જેનાથી આપણી સાયકોલોજી ડેવલપ થશે. ને સાયકોલોજીની જ આખી ગેમ છે. જેમ જેમ તમે આગળ વધશો ને આ વિડીયોમાં તમને બધી જ ડિટેલ્સ ખબર પડશે. તો જલ્દીથી વિડીયોને પોઝ કરો અને કોમેન્ટ કરો, પછી આપણે આગળ વધીએ. તો આશા છે કે તમે કોમેન્ટ કરી હશે અથવા વિડીયો જોતા જોતા પણ કોમેન્ટ કરી શકો છો. બરોબર, તો હવે હું તમને 5 સ્ટેપ કહું ને એની પહેલા એક વાત કહેવા માંગીશ કે ચાહે આપણે ઓપ્શન ટ્રેડિંગ કરીએ કે સ્ટોક માર્કેટમાં કંઈ પણ કરીએ તો એની માટે આપણી પાસે એક બ્રોકર સારો હોવો જોઈએ. અને ખાસ કરીને જેટલા પણ નવા લોકો છે ને એને 2 રિક્વાયરમેન્ટ હોય. એક ટ્રસ્ટ વર્ધી બ્રોકર હોવો જોઈએ અને સેકન્ડ નંબર ઉપર કે બ્રોકરેજ ઓછું હોવું જોઈએ. પણ મિત્રો, હવે હું તમને 2 મિનિટ એક એવા બ્રોકર વિશે માહિતી આપીશ જ્યાં 0 બ્રોકરેજ છે. ઇવન તમારે એક પણ પ્લાન પણ પરચેસ કરવાની જરૂર નથી. અને પછી તરત બ્રોકર વિશે વાત કરીને આપણે તરત જ 5 સ્ટેપ વિશે વાત કરવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી રહેજો. તો મિત્રો, આ પ્લેટફોર્મનું નામ છે બ્લિંકેક્સ. બ્લિંકેક્સ એક 0 બ્રોકરેજ પ્લેટફોર્મ છે. બેસિકલી અહીંયા છે ને તમને અલગ અલગ પ્લાન જોવા મળે. પણ ખાસ કરીને આ વિડીયો જેટલા પણ નવા યુઝર્સ જોવે છે જેણે હજી સુધી બ્લિંકેક્સમાં એકાઉન્ટ નથી ઓપન કર્યું, તો અત્યારે જો તમે લિંકથી એકાઉન્ટ ઓપન કરશો ને તો અહીંયા ફર્સ્ટ 2 મહિનાનો જે પ્લાન છે ને કે 2 મહિના સુધી 0 બ્રોકરેજ, ચાહે તમે એનએસસી એફએનઓ કરો, ઇક્વિટી ડિલિવરી, ઇક્વિટી ઇન્ટ્રાડે કરો, અથવા વાત કરીએ કે તમે કરન્સીમાં કરો અથવા તો આઈપીઓ સેગમેન્ટમાં કરો, બધું જ તમારું 2 મહિના સુધી ફ્રી ઓફ કોસ્ટ રહેશે. અને એની માટે પ્લાન પરચેસ કરવાની જરૂર નથી ન્યૂ યુઝર્સને. અને એટલું જ નહીં મિત્રો, અહીંયા તમને ફ્રી રિસર્ચ કોલ્સનો પણ ઉપયોગ કરવામાં મળશે, જેમાં તમને એક્સપર્ટ દ્વારા સજેશન આપવામાં આવશે કે તમારે શેમાં એન્ટ્રી કરવાની, તમારો સ્ટોપ લોસ કેટલો હોય, ટાર્ગેટ કેટલો હોય, કેટલા સુધી તમે હોલ્ડ કરી શકો છો, બધું જ તમને શીખવાડવામાં આવશે. અને એની સાથે સાથે ખાસ કરીને જેટલા પણ મારા ભાઈઓ ઓપ્શન ટ્રેડિંગ કરે છે ને તો અહીંયા તમને ફ્લેશ ટ્રેડ કરીને એક જબરદસ્ત ટૂલ યુઝ કરવામાં મળશે, એક જબરદસ્ત ફીચર યુઝ કરવામાં મળશે, જેની અંદર તમને બેસ્ટ કોન્ટ્રાક્ટ બેસ્ડ ઓન એટીએમ એટલે કે એટ ધ મની નો બેસ્ટ કોન્ટ્રાક્ટ કયો છે, એની સાથે સાથે ઓપન ઇન્ટરેસ્ટ સૌથી વધારે શેમાં છે ને સૌથી વધારે લોકો કયા કોન્ટ્રાક્ટમાં ટ્રેડ કરે છે, આવી રીતે ફિલ્ટર કરીને ટોપ 5 કોન્ટ્રાક્ટ દેવામાં આવશે, જેની મદદથી તમે ક્વિકલી ડિસિઝન લઈને ક્વિકલી ટ્રેડ એક્ઝિક્યુટ કરીને ક્વિકલી અહીંયાથી પ્રોફિટ કરી શકો. તો મિત્રો, હું તમને પર્સનલી કહેવા માંગીશ કે જો બ્લિંકેક્સનો યુઝ કરશો તો તમને અહીંયાથી બીજા બધા ઘણા બધા ફીચરનો યુઝ કરવા મળશે. તો આની લિંક તમને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે, ત્યાં ક્લિક કરીને આનો યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દો. તો ચલો મિત્રો, હવે આપણે વાત કરીએ મારા 5 એવા સ્ટેપની જેની મદદથી તમે પણ એક સક્સેસફુલ ટ્રેડર બની શકો છો. તો જો મિત્રો, આની અંદર સ્ટેપ નંબર 1 છે ટ્રેડિંગ પ્લાન. હવે આ ટ્રેડિંગ પ્લાન શું છે? તો મને એક વાતનો જવાબ આપો કે અહીંયા ફોર એક્ઝામ્પલ તમે અમદાવાદ રહ્યો છો અને અમદાવાદથી તમારે દિલ્હી ગાડી લઈને જવું છે, તો એની માટે તમારી પાસે પ્લાન બેકઅપ તો હશે ને, મીન્સ કે
અહીંયા અમદાવાદથી હું આટલા વાગે નીકળીશ, મારો ગૂગલ મેપ આ છે, આ રૂટથી મારે આ રૂટ લેવાનો છે, આ જગ્યા હોટલમાં મારે સ્ટે કરવાનો છે, એ બધો પ્લાન હોય ને. એવું તો ન હોય ને કે ચલો તમે અત્યારે બેઠા ચા પીધી, ચલો મારે દિલ્હી જવું છે, ચલો ભાઈ ગાડી કાઢો ને નીકળી જાઓ. જો હવે આ બંને છે ટ્રેડિંગ પ્લાન, એટલે કે તમે પ્લાનિંગ વગર નીકળશો તો હેરાન થઈ જશો. સેમ એવી જ રીતે તમારી પાસે પ્લાનિંગ હશે ને તો તમને ખબર હશે કે ભાઈ દિલ્હી આટલી કલાકનો રસ્તો છે તો એટલી વાર લાગે. જે લોકો પાસે પ્લાનિંગ હોય ને એ લોકોને શું લાગે, દિલ્હી જવું છે ચલો હમણાં જતા રહેશું. પણ તમારી પાસે પ્લાન નથી એટલે તમને એમ લાગે યાર હજી દિલ્હી કેમ નથી આવતું, હજી કેમ નથી આવતું. પણ તમારી પાસે પ્લાન હોય ને તો તમને ખબર હોય કે ભાઈ આટલી કલાક થશે એટલે આટલી કલાક થશે. સેમ ઓપ્શન ટ્રેડિંગ ના સ્ટોક માર્કેટમાં છે, તમારી પાસે એક ટ્રેડિંગ પ્લાન હોવો જોઈએ. એટલે કે આજે ફોર એક્ઝામ્પલ 11 તારીખ છે, તો 11 તારીખે મારા એકાઉન્ટમાં કેપિટલ કેટલું છે, 4 લાખ રૂપિયા. ઓકે, હવે એમાંથી મારે રિસ્ક કેટલું લેવાનું છે, 20,000 રૂપિયા. ઓકે, ચલો 20,000 રિસ્ક લઉં છું તો મિનિમમ આટલો 50,000 કે 30,000 કે 40,000 મારે પ્રોફિટ કરવાનો છે. ઓકે, કયા ઇન્ડેક્સમાં કરવાનો છે, કઈ સ્ટ્રેટેજીથી કરવાનું છે, આ બધી જ વસ્તુ તમારી પાસે રેડી રાખો ને મારા ભાઈ. તો પછી તમને 3:30 વાગે અફસોસ ન થાય કે યાર કેપિટલ તો મારું 0 થઈ ગયું. મને કોમેન્ટ કરીને જણાવો કે 9:15 તમે જે પ્લાન કર્યો હોય ને 3:30 વાગે જ્યારે માર્કેટ ક્લોઝ થાય, શું ખરેખર તમે તમારા પ્લાન ઉપર ચાલો છો કે તમારા ઇમોશન્સ ઉપર ચાલો છો મારા ભાઈ? મારા ભાઈ બિઝનેસ છે, ધંધો છે. જેવી રીતે મોટો બિઝનેસ કરવા માટે બિઝનેસ પ્લાન જોઈએ, એવી રીતે ટ્રેડિંગ કરવા માટે ટ્રેડિંગ પ્લાન અત્યારે જ બનાવો. હવે ટ્રેડિંગ પ્લાન ઉપર એક ડિટેલ્સમાં વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરો, તો હું તમને ડિટેલ્સમાં શીખવાડીશ કે પ્રોપર ટ્રેડિંગ પ્લાન કેવી રીતે બનાવાય. આપણો કોર્સ જે લોકોએ પરચેસ કર્યો એ લોકોને આવડે છે બનાવતા. તમારે ડિટેલ્સમાં શીખવું હોય તો કોમેન્ટ કરો, તો એની ઉપર એક સેપરેટ વિડીયો બનાવો. આની અંદર નંબર 2 ઉપર છે એનાલિસિસ. માર્કેટમાં ટ્રેડ સ્ટાર્ટ કર્યા પહેલા, ફોર એક્ઝામ્પલ 9:15 માર્કેટ ઓપન થાય ને 8:30 સિસ્ટમની સામે આવીને બેસી જાઓ, ચાહે મોબાઈલથી ટ્રેડ કરો છો કે પીસીથી, અને એનાલિસિસ કરો. એનાલિસિસ કઈ રીતે કરવાનું હું તમને એક ફોર્મ્યુલો આપું છું. મંથ, વીક, ડે, 4 hour, 1 hour ને 15 મિનિટ લખી લો. મંથ, વીક, ડે, 4 hour, 1 hour ને 15 મિનિટ. હું પોતે આવી રીતે એનાલિસિસ કરું છું મારા ભાઈ. મારે 5 વર્ષ થઈ ગયા, પણ ડેલી આવીને મંથલી કેન્ડલ કેવી બનવા જઈ રહી છે, લાસ્ટ મંથ કેવી કેન્ડલ ક્લોઝ થઈ હતી, વીકલી કેન્ડલ કેવી બનવા જઈ રહી છે, લાસ્ટ વીક કેવી રીતે કેન્ડલ ક્લોઝ થઈ હતી. કારણ કે બેસિક પ્રાઇસ એક્શન તો આપણને આવડે ને કે એક સ્ટ્રોંગ ગ્રીન કેન્ડલ હોય તો ભાઈ પુલ બેક પછી ગ્રીનમાં જશે. સ્ટ્રોંગ રેડ કેન્ડલ હોય અને નાના પ્રાઇસ એક્શનમાં ફોર એક્ઝામ્પલ 1 મિનિટમાં મને લાગે બાઇંગ આવે છે, પણ ત્યાં મને 5 મિનિટ તો એમ કે છે કે અહીંયા હું રેડ કેન્ડલ ક્લોઝ કરું છું, તો અહીંયા હું ટ્રેપ થઈ જાઉં ને. એટલે હંમેશા મોર્નિંગમાં આવો, એનાલિસિસ કરો, મંથ, વીક, ડે, 4 hour, 1 hour ને 15 મિનિટ. પછી ભલે 5 મિનિટમાં કે 3 મિનિટમાં ટ્રેડ કરો. એનાથી શું થાય કે ફોર એક્ઝામ્પલ મારા મગજમાં હોય કે 1 કલાકની જે કેન્ડલ છે સ્ટ્રોંગ ગ્રીન ક્લોઝ થઈ શકે છે, તો મારે શું કરવાનું, 5 મિનિટમાં જેટલા પણ બાઇંગ ના સેટઅપ હોય ને એને ગોતવાના, જેનાથી મારી સાયકોલોજી ક્લિયર રહે કે આજે મારે બાઇંગ કરવાનું કે સેલિંગ કરવાનું. લોકો કહો છો ને કે કોલ બાય કરીએ કે પુટ, તો આવી રીતે પોતે એનાલિસિસ કરો. મંથ, વીક, ડે, 4 hour, 1 hour ને 15 મિનિટ. ઇઝીલી માર્કેટ તમને કહી દેશે કે હું શું જઈ રહ્યો છું. ફોર એક્ઝામ્પલ મંથલી કેન્ડલ ગ્રીન ચાલશે તો વીકની જેટલી પણ કેન્ડલ છે મેક્સિમમ ગ્રીનમાં જ આવી જાય. વીકલી ગ્રીનમાં હોય તો દિવસની કેન્ડલ ગ્રીનમાં થવી જોઈએ. એટલે બધા એકબીજાને ફોલો જ કરે છે, ખાલી તમારે તમારું એનાલિસિસ સુધારવાની જરૂર છે. તો આ વસ્તુ ઉપર તમારે ધ્યાન રાખવાનું. નંબર 3 ઉપર છે R+R, રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો. આને લોકો ભૂલી જ જાય છે. લોકો સ્ટ્રેટેજી આપી દો, આટલી સક્સેસફુલ. ભાઈ દુનિયાની ગમે એવી સારામાં સારી સ્ટ્રેટેજી તમારી પાસે હશે ને, તમારી પાસે રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો મેનેજ નહીં હોય ને તો કોઈ દિવસ સક્સેસફુલ નહીં થાવ. ફોર એક્ઝામ્પલ હું તમને એક એવી સ્ટ્રેટેજી આપી દઉં જે 90% એક્યુરેસી છે, પણ પહેલા 10 ટ્રેડમાં તમને લોસ થશે. હવે તમારું જે પણ કેપિટલ છે એ તમે 10 ટ્રેડમાં 0 કરી નાખશો તો બાકીના 90 ટ્રેડમાં જે પ્રોફિટ થવાનો હતો એ કેવી રીતે કરી શકશો? એટલે હંમેશા મિનિમમ ઇન્ડિયન માર્કેટમાં 1:2, 1:3 ને 1:4 ને ફોલો કરો. તમે જોવો છો ને મારા સ્ટોપ લોસ કેટલા નાના હોય ને ટાર્ગેટ કેટલા મોટા હોય, તો તમે પણ મારા ભાઈ સેમ વસ્તુ કરો. શું કરો? રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો ને મેનેજ કરો. હંમેશા 10 રૂપિયાનું રિસ્ક લ્યો છો તો સામે 20 થી પ્લસ જ પ્રોફિટ થવું જોઈએ, તો જ પ્રોફિટેબલ થશો. કદાચ તમારી એક્યુરેસી 50 થી 60% પણ હશે ને તો પણ તમે સક્સેસ થશો. એટલે હંમેશા 10 રૂપિયાના રિસ્ક સામે 20 થી 25 કે 30 રૂપિયા જ લઈને જાઓ તો જ તમે સક્સેસફુલ થઈ શકો. તમારામાંથી મોટા ભાગના લોકો શું ભૂલ કરે છે, જાણે અજાણે કે ગમે તેમ, કે આજે નિફ્ટીમાં ટ્રેડ કરશે, કાલે સેન્સેક્સમાં ટ્રેડ કરશે, પરમ દિવસ બેંક મિડ કેપ, આ બધું અલગ અલગ
આ બધા અલગ અલગ ઇન્ડેક્સ તમે ડેઈલી ટ્રેડ કરો છો. આનાથી શું નુકસાન થશે? ફોર એક્ઝામ્પલ, આજે નિફ્ટી સાઇડવેઝ હતું ને એની અંદર તમને લોસ થઈ ગયું, તો તમે શું કરશો? યાર, નિફ્ટીમાં તો લોસ થાય છે, ચાલ ને કાલે બેંક નિફ્ટી કે મિડ કેપ કે ફિન નિફ્ટી કરું. તો હવે શું થશે કે એમાં સાઇડવેઝ માર્કેટ હશે, કારણ કે માર્કેટ છે ને એક સ્ટ્રક્ચરમાં ચાલે, જેમાં મેં એક ટીવીએસ ફોર્મ્યુલા આપ્યો છે. ઓલરેડી જૂનો વિડીયો હશે, ટીવીએસ ફોર્મ્યુલા ઉપર એક અપડેટેડ વિડીયો જોઈએ ને કે માર્કેટનું સ્ટ્રક્ચર કેવી રીતે બને, ટ્રેન્ડિંગ, વોલેટાઇલ ને સાઇડવેઝ, સાઇડવેઝ, વોલેટાઇલ ને ટ્રેન્ડિંગ. તો એની પર ડિટેલ્સમાં અપડેટેડ 2025 નો વિડીયો જોતો કોમેન્ટ કરો, બાકી જૂનો વિડીયો તો ચેનલ પર મળી જશે. કે માર્કેટ કેવું પેલા સાઇડવેઝ હોય, પછી વોલેટાઇલ થાય, પછી ટ્રેન્ડિંગ થાય, અને સારી રીતે સમજવું હોય તો કોમેન્ટ કરો, તો એની ઉપર પણ હું વિડીયો બનાવીશ. તો આની માટે એક સિમ્પલ સ્ટ્રેટેજી યુઝ કરો કે નિફ્ટી એટલે ડેલી નિફ્ટીને ટ્રેડ કરવાનો, એના સિવાય બીજો ઇન્ડેક્સ જોવાનો પણ નહીં. તો એવી રીતે ફોલો કરો તો 100% સક્સેસફુલ થશો. આની અંદર નંબર 5 ઉપર છે કન્સિસ્ટન્સી. ડેલી ટ્રેડ કરવાનું. આપણી પાસે ઇનફ કેપિટલ હોવું જોઈએ, ઇનફ રિસ્ક હોવું જોઈએ કે જેનાથી આપણે ડેઈલી ટ્રેડ કરી શકીએ. આનો ફાયદો શું? તો સેમ વસ્તુ હું ફરીથી રિપીટ કરીશ કે તમારી પાસે એક એવી સ્ટ્રેટેજી છે જેની 70% એક્યુરેસી છે, એટલે કે તમે 10 ટ્રેડ લ્યો, એમાંથી 7 ટ્રેડ તમારા સક્સેસફુલ જાય. તો હવે આપણે ચલો 10 દિવસનું માનીને ચાલીએ કે મારી પાસે ખાલી એટલા જ પૈસા છે કે 3 દિવસ ટ્રેડ કરી શકું, અને સ્ટ્રેટેજી એવી છે જે 70% એક્યુરેસી છે. તો આપણે શું વિચારીએ, અરે વાહ, 70% એક્યુરેસી છે, ચાલ ને એકાદો સ્ટોપ લોસ જશે, પછી તો પ્રોફિટ થશે. પણ સાંભળો, 70% એક્યુરેસી તો એનો મતલબ એવો નથી પેલા 7 ટ્રેડ ચાલી ગયા કે પેલા 2 ટ્રેડ ચાલી ગયા. એવું પણ થાય, પેલા 3 ટ્રેડ નો ચાલે અને પછીના 7 ટ્રેડ ચાલે, તો ત્યારે તો આપણી પાસે કેપિટલ જ નથી. એટલે કન્સિસ્ટન્સી. માર્કેટમાં એન્ટર થયા પહેલા એટલીસ્ટ 1 મહિના સુધી શું હું ટ્રેડ કરું, એટલા પૈસા છે મારી પાસે? હા છે. તો એની ઉપર હું એક સ્ટ્રેટેજી ઉપર કામ કરી શકું છું, અને એના પછી જ મારે કન્સિસ્ટન્સી મેન્ટેન થશે. સ્ટાર્ટિંગમાં લોસ થશે, પણ આવનારા સમયમાં રિસ્ક ટુ રિવોર્ડ ને બાકીના 4 પોઈન્ટને હું ફોલો કરી તો અહીંયાથી હું એક સક્સેસફુલ ટ્રેડર બનીશ. તો બસ મિત્રો, આ 5 એવા પોઈન્ટ છે ને જેની ઉપર આજથી કામ કરવાનું સ્ટાર્ટ કરી દો. નંબર 1 ટ્રેડિંગ પ્લાન, નંબર 2 એનાલિસિસ, નંબર 3 રિસ્ક ટુ રિવોર્ડ, નંબર 4 કે એક જ ઇન્ડેક્સ પકડીને રાખો, ને નંબર 5 કન્સિસ્ટન્સી. આજે પણ આ બધી જ વસ્તુ હું ફોલો કરું છું, તો તમે પણ કરશો તો તમે પણ મારી જેમ એક સક્સેસફુલ ટ્રેડર બનશો. એની સાથે સાથે 0 બ્રોકરેજ 2 મહિના સુધી યુઝ કરવું હોય તો બ્લિંકિટ્સ નો આજે જ યુઝ કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે. કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા